પોરબંદર શહેર ભારતના ગૌરવશાળી ઇતિહાસનો સાક્ષી છે. સુદામાથી લઈને ગાંધીયુગ સુધીનો ઇતિહાસ દેશની જનતાને નજીકથી બતાવવા માટે પોરબંદર રેલવે સ્ટેશન મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ ગાંધીયુગના આ સ્ટેશનનો મહિમા હવે સરકારી ચોપડા પર ધીરે ધીરે જાણે કે ઓછું થઈ રહ્યું છે. કારણ કે આ વૈભવી ઇતિહાસનો સાક્ષી આ રેલવે સ્ટેશન હાલ ખખડધજ હાલતમાં છે. સ્ટેશન પર રોજ હજારો યાત્રીઓ આવે છે, પરંતુ યાત્રાળુઓને મૂળભૂત સુવિધા આપવાની તકલીફ પણ રેલવે તંત્ર દ્વારા લેવામાં આવતી નથી. અમારી માગણી એ છે કે પોરબંદર રેલવે સ્ટેશન ઉપર પ્રાથમિક કોઈ સુવિધા જ નથી. કેન્ટીન છે એ છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી બંધ છે. આ ઉપરાંત અહીંયા એટીએમ હતું, એ એટીએમ બંધ છે. એ ઉપરાંત પરપ્રાંતિય ગાડીઓ આવે છે, જેની અંદર મીટર ડિરેક્ટરમાંથી પસાર થવાનું હોય એ બંધ છે. અને ઘણી બધી ટ્રેનો છે એ અહીંયા આવે પણ 2 નંબરના કે 3 નંબરના પ્લેટફોર્મ ઉપર ત્યાં કોઈ લાઇટની સુવિધા નથી. ભારતીય રેલવેના ભાવનગર ડિવિઝનમાં સૌથી વધુ કમાણી કરતું કોઈ સ્ટેશન હોય તો તે છે પોરબંદર સ્ટેશન. પરંતુ કમાણીની નોટો ગણીને રેલવે તંત્ર ખુશ છે અને 2 વર્ષમાં એક વખત ઇમારતને માત્ર રંગરોગાન કરીને સંતોષ માને છે. તમામ નેતાઓ આઝાદીના ઇતિહાસને છાસવારે વાતોમાં વાગોળતા આવ્યા છે, પરંતુ પોરબંદર રેલવે સ્ટેશનની સુરક્ષા અંગે જાણે કે કોઈને ફિકર નથી. પોરબંદર આ ગાંધીજીની એક જન્મભૂમિ કહેવાય ને આવા પ્રોબ્લેમ હોય તો એ સારું ન કહેવાય આપણા દેશ માટે થઈને. છેલ્લા 1.5 દાયકાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેશનના વિકાસની વાતો થઈ રહી છે, પરંતુ સરકારી કચેરીઓમાંથી નીકળેલા ફરમાન માત્ર કાગળ પૂરતા જ બની ગયાનું આ છે સાક્ષાત ઉદાહરણ. એટલે હવે તો મોડલ રેલવે સ્ટેશન નહીં, પરંતુ મૂળભૂત સુવિધા પણ પોરબંદર રેલવે સ્ટેશનને મળે તેવું પોરબંદરવાસીઓ ઈચ્છી રહ્યા છે. પ્રતિશ સેલુ, ETV ન્યૂઝ, પોરબંદર.